તો ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય વછરાજ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? જો કે આપણો બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય ને. સવારમાં આપણે આજ તો વહેલા ઉઠી ગયા અને પહેલાં તો રામ રામ ડાયરાની, સીતારામ બધાની નવા વર્ષના અને હેપી ન્યૂ યર. તો એવું બધું છે ને. આપણે જાઉં સામુંડ માતાજીના મંદિર ને હિતેશભાઈ આવે હમણાં મને કે આલે લટાણમાં વેલેરા જઈએ, તો એવું બધું છે. તો હાલો આપણે જરાક મંદિર દર્શન બર્શન કરતા આવીએ ને બાકી બધી વાડીઓમાં આપણે ફેરી લીધું. જઈએ આપણે મંદિર ઘૂમરો મારતા આવીએ. તો બન્યા લીધો વિડીયોમાં આગળ. બાકાજી કી બોલાવતા જઈએ. જરાક રંગોલી જોઈ લ્યો ભાઈ. હા હા હા, હેપી ન્યૂ યર હો ભાઈ બધાને. હાલો તો આપણે વેલેરા મંદિર ઘૂમરો મારતા આવીએ. તો આવીએ પાછા મળીએ. હા ભાઈ, રામ રામ નવા વર્ષના ભાઈ બધાને. રામ રામ કે દે, રામ રામ કે દે, રામ રામ. મજામાં હે બધા? પૂછ પૂછ, બધા મજામાં હે? હું તો કાં, તું કે કદાચ બાકાજી કી બોલાવાની હે અમારા કાકા દીકરાની. બાકાજી કી ફૂલ, બાકાજી કી દેખા પેલા કે ફૂલ, બાકાજી કી ફૂલ, બાકાજી કી. તો ભાઈ અમે છે ને મારા વાડીના ખૂણે દાદાનું મંદિર છે એટલે મેં કીધું પહેલાં ના દર્શન કરતા આવીએ. એટલે આપણે ભાઈ દાદાનું મંદિર આવે ગા બરોબર ને. આ બાજુ જો બે ફેમસ માણસો ભાઈ તમને બતાવવા હમણાં. તો લ્યો આ ભાઈ રામ રામ ભાઈ નવા વર્ષના. રામ રામ મિલનભાઈ. એટલે મોહ હતાડો તો ભાઈ કંઈ તમે કંઈ સોરી તો નથી કરી ભાઈ. બાકી હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર કહી દો બધાને. હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર. અંગોલી ભાઈ અહીં પણ કોક મસ્તીની બનાવે હો. ફાઇનલી મિત્રો માતાજીના દર્શન કરીને આપણે ઘરે પૂગી ગયા છે પાછા રિટર્ન. અને હવે આપણે મિત્રો ખેતરમાં છે ને જ્યાં ખૂણે ખાસી ટૂંકમાં થોડા માંડવીના કટકા રહી ગયા છે એ આપણે રાપલવા જવાનું છે અત્યારે. તો હવે એ કામકાજ આપણે કરતા આવીએ અને મળીએ હવે આપણે ફ્રી થઈને. જો જાગે પણ હે ને રમાડે બધાની. જો જો ઉઠો ઉઠો રમાડતો તો મને અટાણે હે ને એકલો હસતો હતો. ઉઠ ભાઈ, 9 વર્ષ છે ભાઈ, તું ઉઠે વેલેરો. 10 વાગ્યા અટાણે. કઈ હરામ આવે તું ને? કઈ હરામ આવે? તું કઈ ઝીણકો હે? સોરી, હજુ થાય છે ઝીણકો જ છે. ગલતી હો ગયા સર. તો ફાઇનલી ગાઈસ કપડા બપડા બદલાવી લીધા હે ને આપણા વિજયભાઈ ડ્રાઇવિંગમાં હે અત્યારે. તો ભાઈ ખૂણા ખાસિયા બધા આપણે અટાણે રાપલવાના હે. તો હાલો ભાઈ બાકાજી કે ચાલુ કરી દઈએ. હજુ ખોટી નથી થાવ કાં પછી બપોરનું ટાણું થાય ને એ પહેલાં અમે ફ્રી થઈ જાય. હાલો ભાઈ ચાલુ રાખો. લ્યો આ તો મારા અંકલ આવેગા. એ રામ રામ અંકલ, નવા વર્ષના રામ રામ. મજામાં? તો બસ તો બસ. નવીન કરાય કઈ? નવીન મારે થોડો કરવાનો હોય, તમારા કાકા એમને કરાવવાનું. તો ગાઈસ તમને બધાને હે ને આજ મારી ફૂલ ફેમિલીનું છે ને ઇન્ટ્રોડક્શન આપી દે એકડે બધાને. તો જોજો વિડીયો આગળ. તો ભાઈ આ મારી મમ્મી હે, ધીસ ઇઝ માય મમ્મી. સીતારામ, જય વસરા. તો ગાઈસ ધીસ ઇઝ માય ડોન, ધીસ ઇઝ માય પાપા. બોલે તો આ મારા બાપો છે. તમે જરાક જોઈ લેજો, એ તમે વ્લોગમાં જરાક ઓછા જઈએ. તો ગાઈસ આ હે મારા મોટી માં, हिंदी में बोले तो बड़ी माँ.
ગુડ મોર્નિંગ મિત્રો, જય વસરાજ, જય ચામુંડમાં. નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન બધાની. સીતારામ, જય સિયારામ. વારે વાહ. હું આશીર્વાદ લેલા મોટીમાં તમારા, તો મને આશીર્વાદ દ્યો ને રૂપિયા લાવો. રૂપિયા માંડ વેસી તારે આપી હો. કોઈ રૂપિયા જ નથી દેતો યાર. તો ભાઈ આ હે મારા મોટા બાપા. રામ 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 રામ. તો ભાઈ આ હે જાડિયો, સોરી મારી ઝીણકી બેન, છોટી સિસ્ટર બોલે તો. ફરમાવો. હેપી ન્યુ યર બધાને. અને જો તમને મહલાના વ્લોગ ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ, આભાર તમારો. એ ફોરા પૈકી નીકળો હાલો. ને ભાઈ આ મારી બેન હે ને, એ ખાવા સિવાય કઈ કામ કરતી ને. ખાવું પીવું 3 ટાણા ને હું બસ આ જ કરે. તો ભાઈ આ હે મારી બે ભાભીઓ. આ મારા ઝીણકા ભાભી હે અજયભાઈ ના ઘેરથી, ને આ મારા મોટા ભાભી હે ઈ વિજયભાઈ ના ઘેરથી હે. તો બે ભાભીઓ હે અમારી, તો એવું બધું હે. તો ભાઈ આ હે ને એ મારા મોટા બાપાનો દીકરો થાય, હગા મોટા બાપાનો. એટલે મારો ભાઈ વિજય, આ સૌથી અમારા ત્રણેય ભાઈઓમાં મોટો ભાઈ. બોલો બોલો કલેજા. તો ભાઈ આ હે મારા મોટા બાપાનો દીકરો અજય. આણે તમે વ્લોગમાં જોયો છે, આ સૌથી મોટો દાંડીમાર છે. ને આ ભાઈ મારા મોટા બાપાનો દીકરો થાય ને મારો ખાસ કલેજો મારો ભાઈ છે. બધી વસ્તુમાં મારા ભેગો હોય. અમે બે આખો દી ટૂંકમાં વધારે ભેગા હોય, કારણ કે જવા આવવામાં અમે બે વધારે ભેગા હોય. હવે અમારા બેની જાક એકચ્યુઅલી ભાઈમાં બંને વધારે. ને પછી ભાઈ અમારા ખાસ માણસ એટલે કે અમારા ઘરના સૌથી મોટા અને વડીલ. આતા પેલા તો તમને વરહ કેટલા થયા? એમાં મને અભણે તે પૂર્ણ હો ને 7 મહિના માથે પૂર્ણ હોય એટલે કે 75 થાય ને. હા. આતાની 75 વર્ષ થયા. ને આ અમારા આતા હે બરોબર ને, હું એનો પોતરો હે. ને ભાઈ ઘરમાં સૌથી વધારે હે ને અમારા આતા દીકરાને બહુ બને, એટલે અમે બાકા દીકી જીણા મોટી બોલાવતા હોય. વ્લોગમાં તમે જોતા જ હે એમ બધું હે. ને અમે બધા આખા ઘરનો પરિવાર હે ને હળે મળે રહીએ ને હજુ અમે ભેગા જ રહીએ, નોખા નથી રહેતા. તો એવું બધું હે ભાઈ. ને બધાને હપેન ટાણે ખાવાનું. જો એક વ્યક્તિ ઘરમાં ન હોય તો ખાવાનું કલાક જારવવું પડે. તો બધાને ભેગું ખાવાનું, ભેગું બેહવાનું, તો એવું બધું હે ભાઈ. જીણા અન મન એક 18 વર્ષ આમાં અમારું મન એક ના. ભગવાન કે તમે નો દેખતા ગોડ ભગવાન બેહે જા નજર અમે કમ અન મન એક બધું જોઈએ. ભગવાન કે તમે કોઈ દેખો નહીં, મારે સાનું મન બેહે જાવ. બરોબર. 2 વર્ષના કોટી જેટલા અમારી લાઈ જાય એને આશીર્વાદ દેવા. તો ભાઈ તમને હે ને મેન વ્યક્તિની બતાવતા હતા ભૂલે જ ગો. એટલે કે મારા મોટા ભાઈનો દીકરો વિજયભાઈનો દીકરો. જો એ સૌથી ઝીણકો છે અમારા ઘરમાં. આનું નામ હે જય. અટાણે જો હું તો ને ભાઈ અમારા ઘરમાં હજે એક પણ ફેમિલી મેમ્બર હે, કારણ કે અમે એને હાવ ઘરના સદસ્ય નજીક જ રાખીએ. એને તમે ઓળખતા જ હે, અમારો જોનિયો. જો આખો દી હું તો જોઈ અમે ભાઈ એને એક ઘરના સદસ્ય તરીકે જ રાખીએ. ખાવું પીવું ને હું બસ, બાકી એને કઈ કરવાનું નહીં, મજા કરવાની. તો ભાઈ આજનો વ્લોગ આપણે એમાં પૂરો કરીએ અને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકાજી કે નહીં. તો વિડીયો પસંદ આવે જરાક લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બાય બાય બધાને. જય માતાજી અને જય વસરાજ.